નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ કેશોદમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર વાત કરીએ તો કેશોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર વાઘેલા તથા એસઓ પ્રવીણ વિઠલાણીના અધ્યક્ષસ્થાને કેશોદની વિવિધ એનજીઓ સાથે યોજાયેલ મિટિંગમાં કેશોદ શહેરમાં મતદારોને વધારેમાં વધારે પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રની સૂચના અંતર્ગત મિટિંગમાં ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ કેશોદ શહેરમાં મતદાન અધિકાર ધરાવતા દરેક મતદાતા અવશ્ય મતદાન કરે એ માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને કેશોદ નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ 5/5/2024 રવિવારના રોજ સાંજના 5:30 કલાકે રન ફોર વોટ કાર્યક્રમમાં આઝાદ ક્લબ કેશોદના ગ્રાઉન્ડમાં જુદી જુદી સંસ્થાઓ એકત્ર થઈ કેશોદના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં રેલી કાઢી મુખ્ય પોઈન્ટ પર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ અભિયાન માટે કેશોદ શહેરની જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે આઝાદ ક્લબ, ભારત વિકાસ પરિષદ તેમજ કમર્શિયલ ગ્રુપ તેમજ રોટરી ક્લબના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે. રન ફોર વોટ કાર્યક્રમમાં સહભાગી થવા કેશોદ શહેરના દરેક શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિના ભાગરૂપે વધુમાં વધુ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે સારું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 5/5/2024 સાંજે 5:30 કલાકે આઝાદ ક્લબ ખાતે કેશોદ શહેરની વિવિધ સંસ્થા આઝાદ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ અને કર્મશીલ ગ્રુપના સહયોગ સાથે રન ફોર વોટનું આયોજન કરવામાં આવેલું છે અને આ રન ફોર વોટની ઇવેન્ટમાં મેક્સિમમ બધા લોકો પાર્ટિસિપેટ થાય એ માટે અને કેશોદ શહેરી વિસ્તારમાં મતદાન માટે મહત્તમ જાગૃતિ આવે અને મહત્તમ મતદાન થાય એ માટેનો આ પ્રયાસ છે. તો આ માટે આ ઇવેન્ટમાં સહભાગી થવા માટે હું સૌને અપીલ કરું છું.